તમને કોઈ ડાયાબિટીસ હોય કાં તો બ્લડ પ્રેશર હોય એવા કોઈ બી રોગો હોય અને તમને તમારા આજુબાજુના ડોક્ટર કે કોઈ બી કે પછી જાતે લેબોરેટરી ટેસ્ટ પરથી તમને ખબર પડે કે તમે કદાચ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના શરૂઆતના સ્ટેજમાં છો, તો શું છે તમારે થોડીક સાવધાની રાખો, થોડીક સાવચેતી રાખો, તો શું કદાચ આ રોગોમાં તમને ફાયદો થઈ શકે છે. જેમ કે જો કદાચ તમે મોટા હોય, બહુ મોટું શરીર હોય, તમારું વજન વધારે હોય, તો તમે 5 થી 6 કિલો વજન ઘટાડવા પ્રયત્ન કરો. વજન ઘટાડવા માટે તમને થોડું કેલરીનું નોલેજ હોવું જોઈએ. કેટલીક આમ તો શું હોય છે કે દિવસ આપણે 2500 થી રૂટીનમાં આપણે 2500 કેલરી લેતા હોય છે. આપણે જરૂર હોય છે 1500 થી 1700 ની કેલરી જરૂર હોય છે. જો વજન ઘટાડવું હોય તો કમસે કમ 1000 ની આસપાસ આપણે કેલરી લેવી પડે. અને બીજું તમારે શું છે કે કન્ટિન્યુઅસ જે કોઈક ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે. જો તમે કદાચ બેઠાનું જીવન જીવતા હોય, બહુ કામકાજ ના કરતા હોય, તો તમે અડધો કલાકનું કોઈ બી એવું સલંગ કામ કરો, કાં તો બેસવાનું નહીં, સલંગ. તો કદાચ તમે વોકિંગ કરી શકો છો, રનિંગ કરી શકો છો, કાં તો પછી કોઈ એવી એક્સરસાઇઝ કરી શકો. જેમાં તમારે શું છે કે ફાયદો તમને ક્યારે દેખાય? તમે જો કદાચ ચાલવાનું ચાલુ કરો કે દોડવાનું ચાલુ કરો તો 10-15 મિનિટ પછી અટકી ના જવાય. કન્ટિન્યુઅસ વોકિંગ કરો, કાં તો કન્ટિન્યુઅસ કસરત કરો. એટલે કન્ટિન્યુઅસ જે બી કામ અડધો કલાક કરશો તો તમને અમુક ટાઈમ પછી એનો બી ફાયદો દેખાશે. પછી તમારી જે ભોજન છે, આપણી જે જમવાનું છે, જમવાની ડીશમાં શું છે કે આપણે ખાલી જે શાક છે ને, આપણી જે લીલી શાકભાજી, ગાજર, અરે તમે લીલી શાકભાજી, ભીંડા, કારેલા, જે બી લેતા હોય, દૂધી, ફ્લાવર, ગોબી, ભાજીઓ, એ કોઈ બી તમે શાક લેતા હોય, એ એક વાટકીની જગ્યાએ 2 વાટકી કરી દો. કદાચ 1 વાટકી ખાતા હોય તો હવે 2 વાટકી કરી દેજો. કેમ કે હવે અને જો તમારી જે ભોજનની ડીશમાં એક બીજું શું છે કે કાચા સલાડ હોવા જ જોઈએ. ગાજર, મૂળા, ટામેટા, કાકડી જે મળે તે. અને જે ફ્રૂટ્સમાં કેવું છે કે સફરજન, જામફળ અને પપૈયા, અને તમને જે સિઝનમાં જે ફ્રૂટ્સ મળે એ અવેલેબલ હોય એ તમે લઈ શકો. ડાયાબિટીસ વાળા લોકો શું ગળ્યા ફ્રૂટ્સ છોડી શકે છે, કેરી, ચીકુ, કેળા. પણ અને ડાયાબિટીસ માટે શું જાંબુ બહુ વરદાન રૂપ છે. જો જાંબુમાં કેવું હોય છે કે સિઝનમાં મળે છે, અમુક સિઝનમાં એ 2-3 મહિના મળે છે. જ્યારે સિઝન એની પૂરી થઈ જાય ત્યારે તમે એના થળિયા સૂકવીને પણ એનો પાવડર બનાવીને બી ખાઈ શકો છો. એના પાન પણ ચાવી શકો છો, કુળા સારા એવા. એટલે એવા બી તમે લઈ શકો છો. તો પછી આ રીતે તમારા કરી શકો છો. અને જે તમારું જમવાનું છે, જે આપણે રોટલા, રોટલી, ભાત જે લઈએ છીએ, એ થોડું 3 રોટલી લેતા હોય, 4 રોટલી લેતા હોય તો 2 રોટલી કરી દો. ભાત કદાચ 1 ડીશ લેતા હોય તો અડધી ડીશ કરી દો. એટલે થોડું જમવાનું તો ઓછું કરવું જ પડશે. અને ફિઝિકલ એક્ટિવિટી વધારવી પડશે. અને થોડું વજન ઘટાડવું પડશે. તો શું તમે કદાચ આ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે ગમે તેવા મોટા રોગો હોય એના શરૂઆતના સ્ટેજમાં તમને થોડું અંદાજ આવી જાય અને તમને થોડો કંટ્રોલ થઈ શકે છે. એડવાન્સ સ્ટેજમાં તમે બહુ વધારે પડતા હોય ત્યારે તો તમારે ડોક્ટરની સંપર્કમાં જ રહેવું પડે અને ડોક્ટર જે કહે એ પ્રમાણે જ કરવું પડે. આ કદાચ તમે શું ડોક્ટરના સંપર્કમાં રહીને પણ આ રીતે ચાલુ કરો તો તમને થોડો ઘણો ફાયદો થાય. પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર અમુક સમય પછી શું તમારા ઘણા ઓર્ગનને ખલાસ કરી નાખે છે. એટલે એમાં તમારે સાવચેતી રાખવી જરૂરી છે.